કેમ છો ડાયરો? મજામાં બધાય? મજામાં રેડી? હા, મજા જ કરવાની છોકરાઓના રાજમાં. બસ જલસા જ કરવાના હવે શું વાત છે? ચણા છે તો બીજું કઈ ભેગું છે? ભેગું શું છે? ડ્રિંક બ્રિંક નથી ને? આપણા રાજમાં છોકરાઓ જલસા કરવાના એમ કહું. એમ કે હવે આપણે જલસા નથી કરતા, આપણા રાજમાં એ જલસા કરે. આપણા રાજમાં જલસા કરે એમના છોકરાને કોણ રાખે? પછી તો પછી શું છે, વારો આવે ને જલસા કોણ કરે કહેવાય? ઈ કે આપણે કર્યા કહેવાય. એમાં શું છે, તમે આપણે ફરજ બજાવીએ છીએ જે કરતા હોઈએ, પણ આપણે જે વાત કરીએ છીએ એ જલસાની જે વાત છે ને, એ જલસા તો એ લોકો જ કરે. તમને લઈને ક્યાંય બહાર જાય, પિક્ચર જોવા લઈ જાય? ના, એવું કઈ. પણ હવે એમાં શું છે, જો હવે આ પાછલી જિંદગી આપણી જે પાછલી જિંદગી છે એમાં હવે આપણે મહેનત તો કઈ કરવાની છે નહીં. આનંદ આરામ કરવાનો. હવે એમને લીધે આપણે આગળ આવ્યા, બરોબર? તો કે પેલા એમને આપણે લાયા, એમને પછી એ લોકો આપણને લાયા. એ તો હવે દરેક માતા, એમાં શું છે ભાઈ, દરેક માતા પિતાની ફરજ છે બાળકોને પોતાને. પછી એમની ફરજ, પછી એમની ફરજ એમાં જો સમયનો પ્રભાવ તો પડવાનો જ છે બધા ઉપર. બધી વાત બધી આપણો ઉભા થાય પણ છોકરાની ફરજ બને, એમ છોકરાને માતા પિતા રાખવા પડે, એની ફરજ છે. આપણે છોકરા અને એની વહુ જો બહાર જતા હોય તો આપણી એન્ટ્રી નો એન્ટ્રી હોય. સાચી વાત તમારી, 100% સાચી. પછી બહાર જતા હોય, બધાના સિનિયર છે. પાણીની વ્યવસ્થા કરે અને ડબ્બો ખોલો એનો લ્યો. તજ લવિંગ નો બહુ સેવા કરે. જા ડબ્બો રહ્યો મને હોત આપે ઘણી વાર. મિત્રો, આ દાદા રહ્યા ને, આ આખા ટાઉનશીપમાં જે કોઈ સામે મળે ને, એને નાના હોય કે મોટા હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ ને જ્યાં લવિંગ, તજ, એલચી બધાને આપે ફ્રીમાં, બધાને મુખવાસ તરીકે. બધાને જો ફ્રીમાં સેવા કરે આજે વર્ષોથી. એટલો પ્રેમ છે દાદાને બધા ઉપર. અમે બધા ચોકલેટ લઈ આવી છીએ, એક પેકેટ, પછી દાદાના હાથમાં બધા બાળકોને જેટલા રમતા હોય ને બધાને આપીએ. એમ શું વાત છે? તમે કેટલા પેકેટ ખાલી કર્યા ચોકલેટ પેપરમિન્ટ, અને અત્યારે હશે અમને બેગ થેલામાં એક પેકેટ તો હોય જ. એમ આજે મેં પૂછ્યું, બાળકોને ઘણા ને એવો શોખ હોય બાળકોને ચોકલેટો આપવાનો. પછી આવે ચોકલેટ આપો, હેપી ફ્રેન્ડશિપ ડે, ચોકલેટ આપો, પ્રેમથી લઈ જાય. પછી તો હું રોજ નું થઈ ગયું ને, એમ ખબર પડી જાય છોકરાઓને કે દાદા પાસે મળે એમ છે, એટલે દાદા પાસે જાય. હા, એટલે શાહ દાદા કહીને ઓફ થઈ ગયા. આપણે સિનિયર જ હતા, દાદાની જેમ સિનિયર જ હતા. એના ઠેલામાં ચોકલેટો રાખતા છે. અમે તો એમના દાદા જ છીએ. બધા દાદા જ કહેવાય. આ તો હું વાત કરું છું કે એ ચોકલેટો રાખતા બાળકો માટે. કોઈ પણ બાળક કામ મળે એટલે આપતા એને. હું બીજું મોજમાં બધા નાસ્તા પાણી કરો, બસ મોજમાં જ રહેવાનું. જ્યાં સમયનો કોઈ ભરોસો નથી, ક્યારે કોનો પ્રાણ પંખેડું ઉડી જાય કાંઈ નક્કી નથી. એટલે જ્યાં સુધી આપણા આ સમય આપણા હાથમાં છે, જ્યાં સુધી ના, એ તો રોજ ખાઈએ છીએ. તમે ખાતા છો, બરાબર, સાચી વાત છે. શું છે, બધા ભેગા થાય તો કઈ ને કઈ નાસ્તો હોય તો શું છે, એન્જોય થાય, બધા મજા આવે. ગાંઠિયા જલેબીની પાર્ટી હોય, અને આ ભાઈ હમણાં પાર્ટી કરવાના શનિવારે. હા, દર વખતે અલગ અલગ કરતા હોય ને એટલે મજા આવે બધાને. આ વખતે પેવેલિયનમાં છે પ્રોગ્રામ. હા, બસ હું જ્યાં જીવાય ત્યાં સુધી મોજ કરી લેવાની. બીજું હું સવારે ચા પીવા જૂની મિની માર્કેટ ચા વાળાની દુકાન છે ને, ત્યાં ભેગા થઈએ, ત્યાં ચા પીએ, પોણો કલાક અડધો કલાક બેસીએ, પછી છૂટા પડીએ. બરાબર. પછી અહીંયા આવીને બેસે.
અને પછી સાંજે અહીંયા 6:30 થી 8, 8:30 મંદિરે જાતા હઈ છો ને પછી તો મંદિરે દર્શન કરી નીકળી જાવ. બરાબર દર્શન કરવા જવાનું. ભગવાન બધાને હે? બહુ વરસાદ હોય ને ન નીકળ્યા હોય જુદી વાત, બાકી ભેગા તો હા એ તો એક અલગ વાત છે. વરસાદ જેવું હોય તો શું છે, એ તો નીકળાય નહીં, નકામને હેરાન થાય ને. પછી આપણે બીમાર પડીએ તો છોકરાને હેરાન થવાનું રહે ને પાછું, એટલે એવું ના કરાય. ચાલો મળીએ પાછા. કોને બેનું? હા બેનું પાસે જાય ઘડી પાસે. જ્યાં આ બહેનોની પાર્ટી છે, અહીંયા આપણે બહેનો ભેગી થાય છે. અહીંયા બધા ભાઈઓ ભેગા થાય બધા, અને અહીંયા બધા બહેનો ભેગી થાય. ટાઉનશીપની જે સિનિયર સિટીઝનો બહેનો છે ને બધી, એ જ્યાં અહીંયા બધી ભેગા થાય અને નાસ્તા પાણી કરે અને એન્જોય કરે અને વાતોચીતો કરે અને ટાઈમ પસાર કરે. હવે તો બીજું હું કામ ધંધો તો કાંઈ કરવાનો હોય ને. આ બધા કેમ છો બહેનો? મજામાં બધાને? કેવું છે બધાને? સારું છે. અહીંયા આવીને તમે ટાઈમ પાસ કરતા હશો ને બધા? બેસવાનું અહીંયા બેસવાનું સારું છે, અને ટેબલ ખુરશી રહ્યા એટલે અહીંયા તમારે કોઈ નાસ્તા પાણી કરવા હોય તો થઈ શકે. અને અહીંયા આ સેન્ટર પાર્ક છે, બાજુમાં મોટું જબરજસ્ત ગ્રાઉન્ડ છે, બાળકો રમતા હોય. બાજુમાં રોડ છે, આ જોગિંગ ટ્રેક છે, અને જોગિંગ કરવું હોય તો આ બહેનો કરી શકે ગમે ત્યારે, સવાર સાંજ. બહુ સરસ લોકેશન છે અહીંયા. સિનિયર સિટીઝનોને બહુ મજા આવે. કેવું છે બધું? બધું શાંતિ? સરસ. લે અહીંયા બાળકોને રમવાનું છે જો બધું, વોલીબોલ પછી પેલું બાસ્કેટબોલ ને એવું બધું જાય રમવાનું ગ્રાઉન્ડ છે બધા. બહુ સરસ લોકેશન છે. ચાલો મળીએ પાછા.